વાત વડોદરાની કરીશું કે જ્યાં બરોડા ડેરીની ચૂંટણીના પડઘમ ફોર્મ ભરવા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા। આવતીકાલે ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ડેરીના પૂર્વ પ્રમુખ સતીશ નિશાળિયાએ ભર્યું ઉમેદવારી ફોર્મ। વર્તમાન પ્રમુખ દિનેશ પટેલે એટલે કે દિનુ મામાએ પણ ફોર્મ ભર્યું। વર્તમાન બોર્ડના તમામ ડિરેક્ટરે ફોર્મ ભર્યા। આજે સાંજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મેન્ડેટ ન મળે તો ફોર્મ પરત લેવાની પણ ઉમેદવારોની તૈયારી છે। આ વખતે ચૂંટણી રસાકસી ભરેલી રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। બરોડા ડેરીની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। 18 માર્ચે યોજાનાર ચૂંટણી માટે ગઈકાલે 7 વાગે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી, તો આજે 20 જેટલા ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। પૂર્વ પ્રમુખ સતીશ નિશાળિયાએ ફોર્મ ભર્યું હતું અને સાથે જ કહ્યું હતું કે મેન્ડેટ નહીં મળે તો ફોર્મ પરત લેશે। બેન અધિકાર છે અને હજુ આવતીકાલે પણ ઘણા ભરશે, એટલે ભરવાના બધાના અધિકારોને ભરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમે તો કાર્યકર છે, એટલે પાર્ટી જે નક્કી કરશે એ પ્રમાણે આગળ વધી। આગામી 18મી માર્ચે બરોડા ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેના અનુસંધાને જ્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસો છે, તમામ જે લોકો છે તેઓ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના તમામ જે વર્તમાન બોડી છે તે અને પૂર્વ તમામ જે આગેવાનો હતા તેઓ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર બાબતને લઈને જે ચૂંટણી અધિકારી છે તેમના સમક્ષ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે જીબી સોલંકી તેમની સાથે સાથે દિનુમામા સહિતના તમામ આગેવાનોએ ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે કરી દીધી છે અને આવતીકાલે અંતિમ દિવસ છે। ત્યારે આજે મેન્ડેટ સાથે જો મેન્ડેટ નહીં આવે, સાંજે 4 વાગે નિરીક્ષકોની ટીમ જિલ્લા કાર્યાલય પર આવશે બરોડા ડેરીના સેન્સ પ્રક્રિયા માટે અને ત્યારબાદ મેન્ડેટ થકી ઉમેદવારને જાહેર કરવામાં આવશે। જોકે કેટલાય એવા નેતાઓ છે કે જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે, તેઓને જો મેન્ડેટ નહીં આવે તો તેઓ દ્વારા પોતાનું ફોર્મ પરત ખેંચવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV 9 વડોદરા। તો વર્તમાન બોર્ડના તમામ ડિરેક્ટરે આ ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે। જીતના વિશ્વાસ સાથે વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી ફરી મેદાનમાં ઉતર્યા છે। દાવો છે કે લોકો કામ જોઈને ફરી તેમને વોટ આપશે। 2012થી હું બરોડા ડેરીનો વાઇસ ચેરમેન છું અને 2012માં 2015માં 2020માં અમે ફરીથી પુનઃ દૂધ ઉત્પાદકોનો અને મંડળીના વહીવટકર્તાઓનો વિશ્વાસ જીત્યો છે અને જીતતા આવ્યા છે। 28 ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે। જોકે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન આક્ષેપબાજી પણ જોવા મળી। પાદરાના ભાસ્કર પટેલે દિનુ મામા પર ગંભીર આક્ષેપ કર્યા હતા, તો ગોટાળામાં પોતાનું નામ ઉછાળવાની વાત પર તે ઢાંક પીછોડો કરતા જોવા મળ્યા। ગોટાળો તો હાઈકોર્ટે ને એમને જે ગવર્મેન્ટ ઓડિટ કરાયું, ગવર્મેન્ટ ઓડિટમાં એક પણ રૂપિયાની ગેરરીતિ નથી। હું હાઈકોર્ટ ગયો, હાઈકોર્ટે મને સ્ટે આપ્યો। હું અત્યારે વ્યવસ્થિત વહીવટ કરું છું। 15 કરોડ રૂપિયા મેં દૂધ ઉત્પાદકોને વેચ્યા મારા ગામની ડેરીના, અને 4 કરોડ રૂપિયા મેં બોનસ વેચ્યું। આટલો સરસ વહીવટ કરું છું। મને ઈચ્છા છે કે હું આગળ વહીવટ કરીશ, ચાન્સ મળશે તો। ચૂંટણી પહેલા દિનુ મામાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। પાદરાના દિનુ મામા પાર્ટી પ્લોટ ખાતે દિનુ મામાએ યોજી સભા। ફોર્મ ભર્યા બાદ મતદારો સાથે તેમણે સંવાદ કર્યો। ઝોન 1માં 86માંથી 83 ઉમેદવારો હાજર રહ્યા। સભા દરમિયાન દિનુ મામાએ કર્યો હુંકાર। બરોડા ડેરીની છેલ્લી ચૂંટણી, હવે ચૂંટણી નહીં લડું તેવું દિનુ મામાએ કહ્યું। વિધાનસભાની ચૂંટણી પણ નથી લડવાની, પણ મરતે દમ સુધી પાદરાની સેવા કરીશ। આખી જિંદગી ચોરણથી રાજકારણમાં છું। હાર જીત નસીબમાં આવ્યા છે અને જાય છે। મેં કારેય તાલુકાનો સાથ છોડ્યો ના હોય ત્યારે મરતે દમ તક પાદરા તાલુકાની જનતાની સેવા કરતો આવ્યો છું, અત્યાર સુધી કરી છે અને મરતે દમ તક હું પાદરાના તમામ પ્રજાજનો માટે તત્પર રહીશ।